ટાટ પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. ટાટ પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટાટ પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. 75,000 જેટલા ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈ થયા છે, એટલે કે 75,000 જેટલા ઉમેદવારો પાસ થયા છે. સમગ્ર રાજ્યમાંથી 1.85 લાખ ઉમેદવારે પરીક્ષા આપી હતી. 16 ઓગસ્ટે મુખ્ય પરીક્ષા લેવાશે તેવી માહિતી પણ આપવામાં આવી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાતી માધ્યમના 74,116 અને અંગ્રેજી માધ્યમના 1,862 ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળા માટે લેવામાં આવેલી શિક્ષક અભિરુચિ કસોટી ટાટ-ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ 75,000 ઉમેદવારોએ 35% કે તેથી વધુ ગુણ મેળવીને આગામી મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય કર્યું છે. જેમાં ગુજરાતી માધ્યમના સૌથી વધુ 74,000 કરતાં વધુ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ક્વોલિફાય થયેલા ઉમેદવારની હવે મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટના રોજ લેવાનું આયોજન કરાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી 3 મેના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષાના સમગ્ર રાજ્યમાંથી ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં મળીને કુલ 2,10,580 ઉમેદવાર નોંધાયા હતા. જેમાંથી 1,85,000 ઉમેદવાર પરીક્ષામાં હાજર રહ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ 8 મેના રોજ ઉમેદવારની OMR સીટ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 16 મેના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ હતી અને પ્રોવિઝનલ આન્સર કીને લઈને કોઈ રજૂઆત હોય તો 25 મે સુધી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. રજૂઆતોની ચકાસણી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 4 અને 5 જૂનના રોજ તજજ્ઞોનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો. વર્કશોપમાં તજજ્ઞો દ્વારા ચકાસણી કર્યા બાદ લીધેલા નિર્ણયના આધારે 25 જૂનના રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ હતી. પરિણામને લગતી તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શનિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ-નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાથમિક પરીક્ષામાં 35% લાવનારા ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થતા હોય છે. જેથી 200 ગુણની આ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ લાવનારા ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. ગુજરાતી માધ્યમમાં કુલ 2,05,475 ઉમેદવાર નોંધાયા હતા. જેમાંથી 1,81,520 ઉમેદવારે પરીક્ષા આપી હતી. તે પૈકી 74,118 ઉમેદવાર 70 કે તેથી વધુ ગુણ મેળવીને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 5,105 ઉમેદવાર નોંધાયા હતા અને 3,510 ઉમેદવાર હાજર રહ્યા હતા. જેમાંથી 1,862 ઉમેદવાર સફળતાપૂર્વક મુખ્ય પરીક્ષા આપવા માટે પાત્ર ઠર્યા છે. આ પરીક્ષામાં 53,215 ઉમેદવારને 80 કે તેથી વધુ ગુણ આવ્યા છે. જ્યારે 90 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારની સંખ્યા 33,612 છે. 100 કે તેથી વધુ ગુણ 26,444 અને 120 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારની સંખ્યા 1,628 છે. ઉમેદવાર પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન જોઈ શકે છે. આ માટે ઉમેદવારે પોતાના બેઠક નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. જે ઉમેદવાર પોતાની OMR સીટની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય તેમણે 7 જુલાઈથી 15 જુલાઈ અરજી કરવાની રહેશે. ધન્યવાદ.